ઓળો બનાવે તો આવો મોટા દંડાવને આવડે જો ઓળા બનાવે રીંગણા જો આ રીતે કાપીને એમ તીના પાડી દેવાના રીંગણામાં અને પછી શેકવા મૂકી દેવાના. ઓહો હો લારું પીડી પાણી ગ્લાસ ભરાઈ ગયો. જોઈ વાળા પી ગઈ પાછી ગંધારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? બધા 100 વાગ્યા છે 1. નીવાબેન સ્કૂલેથી આવી ગયા છે ને જમવા બેસી ગયા છે ભાઈ. મસ્ત બટાટાનું શાક છે ને ટમેટાની ડીશ બનાવી છે અને ભાખરી છે સાથે. શિયાળો છે ને તો ટમેટા સસ્તા છે. ટમેટાની ડીશ બનાવી તીખા બોલાવી નાખવાની. અને આપણે આટલું બની રહી છે ભાઈ અહીંયા રોટલી, કારણ કે અમે સવારે ભાખરી ખાધી હતી, અત્યારે રોટલી બનાવેલી છે અને સાથે છે બટાકાનું શાક. સરકારી હો ભાઈ, સરકારી. વગાડી નાખો, વગાડી નાખો. અરે તો તારો ઓલું શું કહેવાય, કયો સ્ટેપ કહેવાય એને? સિગ્નેચર સ્ટેપ કરીને બતાવવાનું લ્યો ને તમને. નહીં કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, આપણે આપણી રોટલી લઈને ખાવા બેસી જઈએ. બપોરનું જમવાનું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. અને ભાઈ ચાલો ભાઈ, તમારા મનીષાનો તો સિગ્નેચર સ્ટેપ જોવો હોય ને ડાન્સ, તો આ વર્ષ નહીં અને આગળના વર્ષનો ઉત્તરાયણનો આપણો બ્લોગ છે ને એ જોઈ લેજો. તો એમાં તમને અમારો એ મનીષાનો સિગ્નેચર સ્ટેપ જોવા મળશે. બાકી ચાલો બટાકાનું શાક લઈ લઈએ, સાથે ટમેટા અને છાશ. અત્યારે ભાઈ મસ્ત મજા આવે ટમેટા ખાવાની હો ભાઈ, સારા તાજા ને ફ્રેશ આવે ને એટલે, અને સસ્તા હોય એક નંબર. તો કાનીવા ભૂખ લાગે એટલે ટમેટાની ડીશ કરીને જ ખાઈ લેવાની. હમણાં નીવા ઈ જ કરે છે. ચાલો બાકી જમી લઈએ અને મળીએ પછી. ચાલો ભાઈ, આજે નીવાબેન બનાવે છે ગપગોટાની રેસીપી. ભાઈ આજે આપણે આપવાના છીએ. નીવાબેન આજે ગપગોટા બનાવે છે. શું નાખ્યું નીવામાં? ટમેટા, ગાજર, કાંદા, ધાણા, કેપ્સિકન અને વટાણા. તો ભાઈ ભૂલથી પડી ગયા છે, વટાણા હોય નહીં આમાં. ચાલો હવે એમાં શું નાખવાનું છે? રવો. तो इसमें क्या डालेगा? पानी डालेगा. ચાલો ભાઈ, ઇન્સ્ટન્ટ રેસીપી છે ભાઈ. ભૂખ લાગે એટલે ઇન્સ્ટન્ટ તમારે કાંઈ ના બનાવવું હોય ને, નાનો થોડો નાસ્તો, તો પાણી નાખી દેવાનું. પાણી, રવો અને બાકી તમારા ઘરે કાંદા, બટેટા ને ટમેટા, બટેટા નહીં સોરી, કાંદા ટમેટા, કેપ્સિકન, વટાણા છે હોય તો નાખવાના, નકર કાંઈ નહીં. ગાજર, છાશ નાખવાનું બાકી નથી તો. ખાલી પલાળવાનું છે આ ભાઈ. થોડીક વાર પડ્યો. કેટલી વાર રહેવા દેવાનું પલાળીને? 10-15 મિનિટ એમ આવું બધું મિક્સ કરીને છાશ નાખીને પલાળવા દેવાનું, એટલે થોડુંક અંદર બધાય બેસી જાય મિનરલ્સ આના. અને ભાઈ અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની. જરાક ચટાકેદાર લાગે કાની વા. હજી આ ઉત્તરાયણના પપોડા તો બેકગ્રાઉન્ડમાં વાગે છે. છોકરા હજી ઉત્તરાયણના પપોડા લઈને રખડે છે ભાઈ. સ્વાદ અનુસાર નમક. લીંબુ ને એવું કંઈ આવે? લીંબુ નાખવાનું એવું કંઈ આવે? લીંબુ હોત નાખવાનું આવે હો ભાઈ. છેલ્લે નાખવાનો આવે એમ ને.
થોડુંક ને ઓલું તીખું નાખ ને તો મજા આવે, થોડુંક તીખું વધારે લાગે તો. કે ચટણી નાખવાની છે અલગથી? આજ નાખવાનું, મરચી નાખવાની છે ને, એટલામાં કાંઈ તીખું નહીં થાય. હા તો પછી એમાં પાણી પલાળીને નખાય ને એટલે થોડુંક બધી એક જગ્યાએ લોંદો વહી જાય ને તો એકને આવે ને તો લાંબુ થઈ જાય કોક ભાઈ. મસ્ત મસ્ત મિક્સ કરી નાખ્યું ભાઈ. હવે આમાં છાશ નાખી દેવાની ખાલી, જીરું ને એવું કંઈ નહીં નાખવાનું. નાખવાનું હોય ને જો સ્વાદ આવે વધારે થોડો. મસ્ત મિક્સ કરી દીધું છે ભાઈ. હવે આમાં છાશ નાખી દેવાની થોડીક અને પછી 15 મિનિટ રહેવા દેવાનું. અને પછી આપણે ઓલી શું કહેવાય ગપગોટાની લોઢી આવે ને એમાં તેલ નાખીને થોડુંક 2-3 ટીપા પછી ચડવા મૂકી દેવાનું અને નાસ્તો તૈયાર થઈ જાય ઇન્સ્ટન્ટ. કારણ કે આ લોકોને ખાવાનું છે બાજરાનો રોટલો અને ઓળો. રીંગણાનો ઓળો બનાવવાના છે ને એટલે આપણે ભાઈ એ નથી ખાવું ને એટલે આપણે માટે મારે નીવા માટે ગપગોટા બનાવવાના છે ને આ બેન માટે બાજરાનો રોટલો અને ઓળો. એવું છે કંઈક આજનું મેનુ. ચાલો ભાઈ, બાકી આપણે કાલે શાક ઉત્સવમાં જવાનું છે ને એટલા માટે આજે આપણે રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો નથી ખાવો, કાલે ખાવાનો છે ને એટલે. ચલો હવે આપણા ગપગોટાનું મશીન ગરમ થઈ ગયું છે. એમાં જરાક જો તેલ નાખી દીધું છે. એની અંદર હવે આ રીતના 2-3 લોંદા પાડી દેવાના, 1 ચમચી. ઈજીમાં ઈજી રેસીપી છે, ઈજીમાં ઈજી. ઘણી વાર છેલ્લી રેસીપી છે ને હાવ, ખાલી તમે બનાવવાનું ડેરિંગ કરો, કાંઈ છે નહીં. નાના છોકરાઓને આવડે એમાં શું હોય. ઓળો બનાવે તો આવું મોટા ઢાંડાઓને આવડે તો ઓળા બનાવે. રીંગણા આ રીતે કાપીને એમ તીના પાડી દેવાના રીંગણામાં અને પછી શેકવા મૂકી દેવાના. બીજું કાંઈ નથી ભાઈ. બાજરાના રોટલા આવડે ને આ તો શું હોય નવીન. બાજરાના રોટલા આવડે છો ભાઈ? બહુ હવા નહીં ઠોકવાની. ભાઈ આમાં જો આ મનીષાને જીયાન માટે બાજરાનો ઓળો બને છે, બાજરાના રોટલાનો ઓળો. અને અમારું સ્પેશિયલ બને છે. આવું નાના છોકરા ખાય. તમે આવડે ઢાંઢા આવું ખાવ. આમ પેચી નાખવાનું એટલે અંદરથી હવા નીકળી જાય પછી એટલે ચડી જાય અંદરનો માલ હોય ને બધે. તો આ રીતે અને આને પણ ધીરા તાપે શેકવાના જરાક આ બાજુ. આ લ્યો ભાઈ, આ ધીરા તાપે નથી શેકતો. તમે ફફડાટી બોલાવો છો, એ ધીરો તાપ ન કહેવાય એને. ત્યારે જ રીંગણું શેકાય. ત્યારે રીંગણું શેકાય. એને જાળી ઉપર શેકવાનું, એમ ડાયરેક્ટ ન શેકવાનું હોય. તોય શેકાઈ જાય. આવા રીંગણાનો ઓળા બનાવવા બેસી જાય, આવડે કાંઈ નહીં. જાળી નથી. એટલે તમે રીંગણાનો ઓળો કેન્સલ રાખ્યો, આમ શેકે ને એટલે તો કાઈ જાતે નહીં ખાવા. એ તમે રીંગણાનો ઓળો થોડો ખાવા જાય છે. રીંગણું તો આવ્યું ને તોય. ઈ તો અમે આવો શેકે એટલે અમે તો અહીંયા તળેલા રીંગણા ઘીમાં. આહાહા, ઓહોહો. દારૂ પીડી પાણી ગ્લાસ ભરાઈ ગયો. દહીં વાળો પી ગઈ પાછી ગદારી. એ તો પાણી હતું. લારું પાડી બોલો. રીંગણાનો ઓળો ફાઇનલી ભાઈ જો આપણું તૈયાર થવા એવું છે ગપગોટા. મસ્ત. નીવાબેનને પહેલી વાર વિડીયોની અંદર રેસીપી આવી રહી છે ગપગોટાની. કેવું લાગે છે નીવાબેન તમને? પહેલી વાર તમારી રેસીપી આવી રહી છે યુટ્યુબની અંદર. વર્લ્ડ ફેમસ. શું કહેવાનું નામ બોલાઈ ગયું મને? ગપગોટા. પ્લેટિંગ આવી ગઈ છે ભાઈ અમારી ગપગોટાની. સોસ તો લાખો અંદર. રૂકો જરા. રીંગણાની મસ્ત મજાની સુગંધ આવવા માંડી છે ભાઈ હવે. ગ્રીન ચટણી હારવાર બનાવી નાખાય. ખોલ ને અહીંયા ટેસ્ટ મારી દેવાનો છે આપણે.
ગરમ હોય પણ ઈ જરીક તું ટેસ્ટ મારજે ને ગરમ હોય તો તારે હાલે. એટલે મારે બધું હાલે. હાલે ને ભાઈ એને. હા બધું હાલે. જો ભાઈ હાલો ગપગોટા રેડી છે આપણા બની ગયા છે જો. હવે આપણે ટીવી જોતા જોતા ખાસી ગપગોટા થોડાક ઠરવા દેવા જો હે નકર ગરમા ગરમ જો અડી ગયા ને તો ભૂક્કા પડી જાય. લાઈટ ચાલુ કરતો જીયા મોટી બહુ ગરમ છે ભાઈ. થોડાક થોડાક ઠરવા દેવા જો હે ભાઈ. અને આ જો કાકડી દૂધી ના તેન ફલાણું ઢેકણું પોસડું બધું ખરીદી કરી આવી છે મનીષા. ખજૂરભાઈનો વ્લોગ હાલે છે દાદા કો કરની હે શાદી એવો કંઈક ખજૂરભાઈનો નવો વ્લોગ એવો ને ચાલુ છે. અને આ આપણે એક નંબર બન્યા છે ભાઈ. ગરમ લાગે છે. સુપર અને જોરદાર બન્યા છે ભાઈ. નિવાય પહેલી વાર બનાવ્યા પણ ઘણી વાર બનાવ્યા. એટલે સ્કૂલેથી આવીને જે નાસ્તો કરવો હોય ત્યાં ગપગોટા બનાવી દે 10-15 મિનિટમાં રેડી થઈ જાય. હેલ્થી નાસ્તો. બહારનું મેગું બેગું ખાવું હોય ને કે આવું બનાવતા છોકરાને શીખવાડી દો. ઘરે બનાવો. ચાલો જમીને હવે